સેન્ટર ઓફ માસ. આપણે કણોનું તંત્રનું ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ, એમાં પહેલો જે મુદ્દો છે કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન, એમાં કણ તંત્ર અને ચાક ગતિ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે વાત કરીએ સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ ની સમજ મેળવીએ પહેલા આપણે પદાર્થના રોટેશનની વાત કરી ચૂક્યા છીએ ઓલરેડી. આગળ લાસ્ટ લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ આપણો હતો કે દ્રઢ પદાર્થ કોઈ પણ અક્ષની સાપેક્ષ ગતિ કરે. દાખલા તરીકે જો એને xy z અક્ષમાં રાખીને ઉપરની અક્ષ x હોય તો x સમતલ x અક્ષના સમતલમાં ગતિ કરાવીએ, કે y અક્ષના આ z અક્ષના સમતલમાં ગતિ કરાવીએ, કે y અક્ષ પ્રમાણે એની અક્ષ બને રીતે ગતિ કરાવીએ, તો એનો એક બિંદુ છે એ હંમેશા સ્થિર રહે. કોઈ પણ અક્ષની સાપેક્ષ, મતલબ ભલે આ અક્ષની સાપેક્ષ, આ અક્ષની સાપેક્ષ કે પછી આ અક્ષની સાપેક્ષ જો તમે ગતિ કરાવો તો એનો એક બિંદુ હંમેશા સ્થિર રહે છે. આ બિંદુને આપણે સેન્ટર ઓફ રોટેશન કે સેન્ટર ઓફ માસ કહીએ છીએ. વિચારો, આ છે અહીંયાથી તમે આને ફેરવી તેની આ ભ્રમણાક્ષ પરનું દરેક બિંદુ સ્થિર હશે. એ તો તમે માનો છો? ભ્રમણાક્ષ પરનું દરેક બિંદુ સ્થિર હશે, હશે ને? હવે તમે આ પ્રમાણે ગતિ કરાવો તો એની આ પ્રકારની જે ભ્રમણાક્ષ છે એના પરનું દરેક બિંદુ સ્થિર હશે. તો આ ભ્રમણાક્ષ અને આ ભ્રમણાક્ષ જ્યાં છે તે એક કોમન બિંદુ હશે, હશે? એ કોમન બિંદુ આ ભ્રમણાક્ષ પર હોય કે ના હોય? એનો અર્થ કે આ એક ભ્રમણાક્ષ, આ બીજી ભ્રમણાક્ષ અને આ ત્રીજી ભ્રમણાક્ષ, આ બધાને છે તો એક કોમન પોઈન્ટ હશે. જે કોઈ પણ અક્ષની સાપેક્ષ પદાર્થને તમે રોટેશન કરાવો, ઇવન આ અક્ષની સાપેક્ષ રોટેશન કરાવશો, આ અક્ષની સાપેક્ષ રોટેશન કરાવશો, કોઈ પણ અક્ષની સાપેક્ષ રોટેશન કરાવશો તો તેનું એક એવું બિંદુ છે કે જે હંમેશા સ્થિર રહે. એ બિંદુને આપણે સેન્ટર ઓફ રોટેશન કહીએ છીએ. જે ગમે તે તમે આમ ઉછાળશો, આમ ફેરવશો, ગમે તે રીતે આને ફેરવશો, રોટેશન કરાવશો, તેનું બિંદુ હંમેશા સ્થિર રહેશે. એ બિંદુને આપણે સેન્ટર ઓફ રોટેશન કહીએ છીએ. ચાક ગતિની સમજમાં સેન્ટર ઓફ રોટેશનની જરૂર પડે છે. આ સેન્ટર ઓફ રોટેશનનું બીજું નામ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. ઓકે, હવે આ તો આપણે આપણી આ સમજ પ્રમાણે લીધું, પણ દ્રવ્યમાન કેન્દ્રને વાસ્તવમાં તમે કઈ રીતે સમજી શકો? તો ધારો કે મારી પાસે એક પદાર્થ છે. પદાર્થ પર મેં 5 1 2 3 4 5 5 ન્યૂટન બળ 5 અલગ અલગ બિંદુએ લગાવ્યું. 1 2 3 4 અને 5 અલગ અલગ બિંદુએ લગાવ્યા. પદાર્થ અહીંયાથી આમ જાય છે. જાય છે? આ પદાર્થ અહીંયાથી આટલે સુધી જાય છે, એનો મતલબ ગતિ કરી પદાર્થ. તો આ 5 બિંદુ મેં લઈ લીધા, અલગ અલગ બિંદુ. મેં કોઈ પણ એક બિંદુ પર 5 ન્યૂટન બળ લગાડી હોત તો શું પદાર્થ ઉપર જતો? આ બિંદુ પર લગાડીશ તો આ પ્રમાણે જશે, આ બિંદુ પર લગાડીશ તો આ પ્રમાણે જશે, આ બિંદુ પર લગાડીશ તો આ પ્રમાણે જશે, આ બિંદુ પર લગાડીશ તો આમ જશે, આના પર લગાડીશ તો આમ જશે. તો કોઈ એક બિંદુ પર 5 ન્યૂટન બળ લગાડ્યું તો એ ઉપર તરફ થઈ જાય. મારે 5 ન્યૂટન બળ, તો પછી મેં આપણે શું કરીએ? દરેકે દરેક બિંદુ પર લગાડી દઈએ. ટ્રાય એન્ડ એરર. એક વખત આમ લગાડ્યું, ના ઉપર નથી કરતો, આમ લગાડ્યું. આ સપાટીના દરેકે દરેક બિંદુએ લગાવતા લગાવતા એક બિંદુ આપણને એવું મળ્યું કે જેના પર 5 ન્યૂટન બળ લગાવતા આ પદાર્થ ક્યાં જાય છે? ઉપર જાય છે. તો એ બિંદુ કે જ્યાં આખા જ પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું છે. ઓકે, કણોના તંત્રનું એવું બિંદુ કે જ્યાં આગળ સમગ્ર પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું હોય, એ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. આ એ જ બિંદુ છે જે કોઈ પણ અક્ષની સાપેક્ષ રોટેશન કરાવતા સ્થિર રહે છે. આ એ જ બિંદુ છે કે જે આખા દળનું પ્રતિનિધિત્વ કરે છે, સમગ્ર પદાર્થના બધા જ દળનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ બિંદુને આપણે શું કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર કહીશું. દ્રવ્યમાન કેન્દ્ર અંગે તમારા મગજમાં થોડી સમજ બેઠી હશે ને? હવે દ્રવ્યમાન કેન્દ્રની વાત ઘણી બધી જટિલ છે, પણ એને બહુ સરળ ભાષામાં એટલું જ કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર એવું જરૂરી નથી કે દ્રવ્યની અંદર જ હોય. ઘણા કિસ્સામાં દ્રવ્યની બહાર પણ હોય. દ્રવ્યમાન કેન્દ્ર એ ઘણા એવા કિસ્સા છે કે જ્યાં દ્રવ્યની બહાર પણ હોય. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર હોય, દ્રવ્યની બહાર હોય. સમમિતિ ધરાવતો જો પદાર્થ હોય, એવો પદાર્થ કે જે સમમિતિ ધરાવે. સમમિતિ ધરાવતો પદાર્થ એટલે
જે આપણી ભૂમિતિમાં એવા આકાર કે જેને આપણે ડિફાઇન કર્યા છે, વ્યાખ્યાયિત કર્યા છે. ફોર એક્ઝામ્પલ, ચોરસ, ત્રિકોણ, ગોળાકાર, રિંગ, શંકુ, લંબઘન, સમઘન, આ બધા જ આકાર આપણે ભૂમિતિમાં ડિફાઇન કર્યા છે, એને વ્યાખ્યા આપી ચૂક્યા છીએ. તો આપણે જે આકારને ભૂમિતિમાં ડિફાઇન કર્યા છે એ આકારનું ભૌમિતિક કેન્દ્ર એ પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે જે ભૂમિતિમાં ડિફાઇન કર્યા છે ને આપણે આકાર, એનું ભૌમિતિક કેન્દ્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય. રિંગ લઈ લો, રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય, કારણ કે દ્રવ્ય તો ક્યાં હોય? આજુબાજુ જ હોય, પણ સેન્ટર ઓફ માસ ક્યાં હોય? એના ભૌમિતિક કેન્દ્ર પર હોય. તો રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર એની બહાર હોય. તમે પોલો ગોળો લો તો પોલા ગોળામાં દ્રવ્ય તો માત્ર એના કવચ પર જ હોય છે, સેન્ટરમાં દ્રવ્ય હોતું નથી. છતાં પણ સેન્ટર ઓફ માસ તેના સેન્ટરમાં હોય તો એના દ્રવ્યની બહાર જ કહેવાય, ભલે ગોળાની અંદર પણ તેના દ્રવ્યની બહાર કહેવાય. તો સેન્ટર ઓફ માસ વિશે તમે એટલું કહી શકો કે એવું બિંદુ કે જે દ્રવ્યની અંદર પણ હોઈ શકે અથવા બહાર પણ હોય, પણ તે બિંદુ સમગ્ર દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરતું હોય, મતલબ એના પર કેન્દ્રિત, આખું દ્રવ્ય એના પર કેન્દ્રિત થયેલું હોય. તો આવા દ્રવ્યને આપણે શું કહીશું? આવા બિંદુને આપણે શું કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર કહીશું. દ્રવ્યમાન કેન્દ્ર અંગે કોઈ જટિલ બાબત નથી, બહુ સિમ્પલ અને સરળ બાબત છે. પણ દ્રવ્યમાન કેન્દ્ર અને ભવિષ્યમાં આપણે હું એક ગુરુત્વ કેન્દ્ર વિશે પણ ચર્ચા કરીશ. તો ગુરુત્વ કેન્દ્ર ઘણી બાબતો અલગ પડે છે, પણ એક બાબત યાદ રાખજો કે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર પણ હોય અને દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર પણ હોય. દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે જે હંમેશા આખા દળનું પ્રતિનિધિત્વ કરે. દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે દ્રઢ પદાર્થ કોઈ પણ અક્ષની સાપેક્ષ ગતિ કરે તો પણ એ બિંદુ હંમેશા કેવું રહે? સ્થિર રહે. તો દ્રવ્યમાન કેન્દ્ર અંગે તમે ઘણી બધી બાબતો સમજી ગયા છો. ચાલો આપણે એની વ્યાખ્યા અને અન્ય બાબતોને નોંધી. દ્રવ્યમાન કેન્દ્ર અંગે નોંધી લીધું છે કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે કણોના તંત્ર અથવા દ્રઢ પદાર્થનું એવું બિંદુ કે જ્યાં પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય. સરળ વ્યાખ્યા છે. આવા બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. અથવા તો આ જે ડેફિનેશન છે એ ડેફિનેશન આપણી સીબીએસઈ ની બુકમાં નથી, પણ તમારે દ્રવ્યમાન કેન્દ્રને સમજવું હોય તો આ રીતે સમજી શકો કે જો કોઈ દ્રઢ પદાર્થને કોઈ પણ અક્ષની સાપેક્ષ ચાર્જ ગતિ કરાવવામાં આવે તો પણ તેનું એક બિંદુ તો હંમેશા કેવું રહે છે? સ્થિર રહે છે. આ બિંદુને સેન્ટર ઓફ રોટેશન કે સેન્ટર ઓફ માસ કહે છે. સમજીશું. ધારો કે એક દ્રઢ પદાર્થ છે, તેને જો આ પ્રમાણે રોટેશન કરાવવામાં આવે તો એની આ અક્ષ બને છે. જો એને આ પ્રમાણે રોટેશન કરાવવામાં આવે, ધારો કે આ દ્રઢ પદાર્થ છે, એને આ પ્રમાણે રોટેશન કરાવ્યું, તેની આ અક્ષ બને છે ઊભી. એને આ પ્રમાણે રોટેશન કરાવીએ, તેની આડી અક્ષ બનશે. એને આ પ્રમાણે રોટેશન કરાવીએ, તેની અહીંયાથી અંદર જતી અહીંયાથી બહાર નીકળતી અક્ષ બનશે. કે બધાનું છેદ બિંદુ એક એવું હશે કે જે કોઈ પણ અક્ષની સાપેક્ષ, ઇવન અહીંયા તમે આ પ્રમાણે પણ રોટેશન કરાવશો તો પણ એની આ અક્ષ બનશે. તમે આ પ્રમાણે રોટેશન કરાવશો તો પણ એની આ અક્ષ બનશે. તમે કોઈ પણ રીતે રોટેશન કરાવો, આ રીતે રોટેશન કરાવો તો પણ એની અક્ષ બનશે. આ જે બિંદુ સ્થિર રહે છે આ બિંદુને આપણે શું કહીશું? સેન્ટર ઓફ માસ. ઓકે, આ રીતે પણ સમજાવી શકાય. બીજું કે દ્રવ્યમાન કેન્દ્ર કે આપણે એટલું લખી શકીએ કે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કે બહાર હોઈ શકે. દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યા પછી હું તમને બધા જ આકારોની આકૃતિ બતાવીશ અને દરેકનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય અને કઈ રીતે શોધી શકાય એ પણ સમજાવીશ. સમમિતિ ધરાવતા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય. જે મેં પહેલા જ કહ્યું છે, ડિફાઇન કરી દીધા છે જે આકારો આપણી ભૌમિતિકમાં, એ બધાનું જે ભૌમિતિક કેન્દ્ર હોય એ ભૌમિતિક કેન્દ્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધતા છીએ. આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી કરીએ, તેમાં શરૂઆત કરીએ 1 ડાયમેન્શન માટે. ધારો કે 1 ડાયમેન્શનમાં પણ આપણે એવું વિચારીએ કે બે કણ છે. આપણી પાસે એક યામ પદ્ધતિ છે, XY યામ પદ્ધતિ. This is X and this is Y. એનો ઓરિજિન છે, ઉગમ બિંદુ છે. ધારો કે આપણી પાસે બે કણ છે, M1 અને M2 દ્રવ્યના, અને આ ઉગમ બિંદુ છે એ બંને કણો પર નથી, બંને કણોથી દૂર છે.
અહીંયા છે, m1 દળનો કણ, બીજો કણ અહીંયા છે, m2 દળનો કણ. m1 દળના કણનું ઉગમ બિંદુથી અંતર x1 છે અને m2 દળના કણનું ઉગમ બિંદુથી અંતર x2 છે. તો આ વન ડાયમેન્શનમાં થઈ ને, કારણ કે એક જ રેખા x અક્ષ પર છે, તો this is in one dimension. તો ધારો કે એક પરિમાણમાં, ધારો કે m1 અને m2 દળના કણો એક પરિમાણમાં ઉગમ બિંદુથી અનુક્રમે x1 અને x2 બિંદુ પર રહેલા છે, x અક્ષ પર રહેલા છે. હવે ઉગમ બિંદુથી જો તેમના અંતર અનુક્રમે x1 અને x2 હોય અને એ બંને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક તો હોય. ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર મોટા ભાગે ક્યાં હોય? વચ્ચે જ હોય દ્રવ્યમાન કેન્દ્ર. એટલે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર સપોઝ xcm હોય, ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર xcm હોય. આ બંને કણોનું દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે cm કહીએ, ઉગમ બિંદુથી xcm અંતરે હોય તો बिल्कुल इजी सूत्र है, xcm is equals to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. This is result number 1. ખ્યાલ આવે છે? xcm is equals to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. This is formula for center of mass. સિમ્પલ ફોર્મ્યુલા છે, પણ ધારો કે આપણે એવું વિચારી લઈએ કે આપણને આ જે કણ આપે છે બંનેના દળ સમાન હોય તો આવા કિસ્સામાં જો m1 બરાબર m2 બરાબર m હોય તો શું વિચારી શકાય? અહીંયા લખીએ xcm is equals to mx1 plus mx2 divided by m plus m. ઉપરથી m કોમન નીકળે તો x1 plus x2 રહેશે, નીચેથી m plus m 2m, તો અહીંયા આગળ m લઈએ, m કેન્સલ કરી દઈએ તો શું થશે? x1 plus x2 by 2, that is xcm. એનો અર્થ શું થયો? સમાન દળ ધરાવતા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર તે બંનેનું મધ્યબિંદુ પર. આ મધ્યબિંદુનું છે ને, તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, યાદ છે ને? યામ ભૂમિતિ આવતી હતી તમારે ગણિતમાં, એમાં મધ્યબિંદુના યામ શું હતા? x1 plus x2 by 2. આમ સમાન દળ ધરાવતા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણોનું મધ્યબિંદુ હોય. અહીં એક કિસ્સો લઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. અહીંયા આપણે ઉગમ બિંદુ ક્યાં લીધું છે? તો કે બંને પદાર્થની દૂર લીધું છે. એવું જરૂરી નથી કે ઉગમ બિંદુ અહીંયા જ લેવા, તો એક પદાર્થ પર પણ લઈ શકાય, બંનેની વચ્ચે પણ લઈ શકાય, તમે ઈચ્છો ત્યાં લઈ શકો. આપણે કિસ્સા તરીકે એવું વિચાર લઈએ કે જો ઉગમ બિંદુ કોઈ એક પદાર્થ પર હોય તો, અથવા કોઈ એક પદાર્થ ઉગમ બિંદુ પર હોય તો ઉગમ બિંદુને આપણે આ રીતે લઈ લઈએ.
m1 કણ, m2 કણ, x અક્ષ, m1 થોડો સાઈડમાં લખી દઈએ અને આ y એમ લઈ દઈએ તો ઉગમ બિંદુ ક્યાં મળશે? અહીંયા જ મળશે. ઓકે, તો ચલો આનું ડિસ્ટન્સ કેટલું થાય? x1 બરાબર 0 થશે. થશે? x2 મળશે આપણને. x2 બરાબર x2 લઈએ તો અહીંયા આગળ xcm બરાબર શું લખી શકીએ? m1 x1 m2 x2. હવે સમાન દળ જ લઈએ, m1 m2 નથી લેતા. શું લઈએ? સમાન દળ. ફરી કિસ્સો લેવો એના કરતા સમાન દળ જ લઈએ. divided by m plus m. xcm is equals to m common x1 plus x2 2m. mm cancel. x1 ની કિંમત કેટલી છે? 0. તો xcm કેટલું થશે? x2 by 2. મતલબ આ x2 ડિસ્ટન્સ છે એનું કયું થયું? હાફ ડિસ્ટન્સ. ઓકે, તો તમે દ્રવ્યમાન કેન્દ્ર તો એ જ બિંદુ મળશે. અહીંયા પણ એ જ બિંદુ મળે તો આપણને. ઓકે, અહીંયા પણ એ જ બિંદુ મળે છે. કહેવાનો અર્થ કે તમે ઉગમ બિંદુને ગમે ત્યાં શિફ્ટ કરી શકો, ત્યાં વચ્ચોવચ્ચ લઈ શકો છો. તો દ્રવ્યમાન કેન્દ્રને અહીંયા 0 0 આવશે કારણ કે આ તરફ xy2, આ તરફ x1 અને આ તરફ x2 બે પ્લસ માઈનસ હશે એટલે પછી 0 0 પણ આવી શકે છે. ઓકે, તો અર્થ એવો થયો કે દ્રવ્યમાન કેન્દ્રમાં બે પદાર્થોના અથવા તો એક પરિમાણમાં તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો તમે આને ક્યાં શિફ્ટ કરો છો? અહીંયા આપણો આ વિકલ્પ તો આમ વિચારવા જઈએ તો કેવો હતો? તો સમાન દળ માટે હતો. કોના માટે હતો? સમાન દળ માટે. દળ કે અસમાન દળ હોય તો શું વિચારો? કોઈ તમને આમ પ્રશ્ન પૂછે કે ચંદ્ર અને પૃથ્વી બંને દળ છે, બંનેનું દળ છે, તો બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર કોની નજીક હોય? ચંદ્રની નજીક હોય કે પૃથ્વીની નજીક હોય? તમે શું જવાબ આપશો? ચંદ્ર અને પૃથ્વી છે અથવા સૂર્ય અને પૃથ્વી છે, તેમાં દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની નજીક હશે કે પૃથ્વીની નજીક? સૂર્યની નજીક. આપણે પ્રૂફ કરી દઈએ કે કઈ રીતે આવું હોઈ શકે. ધારો કે આપણી પાસે બે પદાર્થો એવા છે કે જે સમાન દળ ધરાવતા નથી. જો m1 is not equal to m2 એટલે કે એક રિલેશન તો રાખીએ m1 બરાબર 2m2. એનો અર્થ શું થાય? m1 ની કિંમત m2 કરતા ડબલ છે. મતલબ m1 ની કિંમત m લઈએ તો આની કિંમત કેટલી થશે? 2m થશે. તો આપણે લઈ લઈએ ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકીએ, આપણે એક પદાર્થને જ લઈ લઈએ ઉગમ બિંદુને. તો અહીંયા આને m લઈ લઈએ, આને શું લઈ લઈએ? 2m. તો આ પદાર્થો અસમાન થઈ ગયા, અસમાન થઈ ગયા. અહીંયા આગળ ઉગમ બિંદુ વિચારી લઈએ તો બોલો x1 બરાબર 0, x2 બરાબર અહીંયા છે. તો xcm શું લખી શકીએ? m1 x1 plus m2 x2 upon m1 plus m2. m1 m, x1 0 છે ને, પ્લસ m2 2m, x2 રાખવાનું છે નીચે m plus 2m. It means આ તો 0 થઈ ગયો. 2m x2 divided by 3m. mm cancel, 2 by 3 x2. That is xcm. 2 by 3 એટલે કેટલું થયું? 0.66 સમથિંગ થાય છે. 2 by 3 નો અર્થ કેટલો થાય? 0.66. તો હવે મધ્યમાં નહીં મળે, મધ્યથી થોડુંક આ તરફ. That is 0.66 x2. આ કેવો પદાર્થ છે? ભારે. આ કેવો પદાર્થ છે? હલકો. ઓકે, તો બોલો બે ભારે, એક ભારે પદાર્થ ને એક હલકો પદાર્થ છે, તો એમાં દ્રવ્યમાન કેન્દ્ર કયા પદાર્થની પાસે હશે? ભારે પદાર્થ પાસે કે હલકા પદાર્થ પાસે? ભારે પદાર્થ પાસે. ચંદ્ર અને પૃથ્વીમાં દ્રવ્યમાન કેન્દ્ર કોની નજીક હશે? પૃથ્વીની નજીક કે ચંદ્રની નજીક? પૃથ્વીની નજીક હશે. અને સૂર્ય અને પૃથ્વીમાં દ્રવ્યમાન કેન્દ્ર કોની નજીક હશે?
સૂર્યની નજીક હશે. મતલબ જે ભારે પદાર્થ હોય એની નજીક હોય. જો મધ્ય કરતા ભારે પદાર્થની થોડું નજીક મળે. ટૂંકમાં યાદ રાખીશું, જો તંત્રમાં n કણો હોય, n કણો હોય એટલે આ પ્રમાણે m1 એનું અંતર x1, m2 એનું અંતર કેટલું x2, અપ ટુ એટલા બધા કણ છે કે છેલ્લે આપણે શું વિચારી લઈએ mn, તો એનું અંતર કેટલું લઈએ xn. તો બધાનું દ્રવ્યમાન કેન્દ્ર xcm હોય તો શું લખી શકાય m1 x1 plus m2 x2 plus up to plus mn xn divided by m1 plus m2 plus up to plus mn લખી શકાય. જે n કણોના દ્રવ્યમાન કેન્દ્ર જે એક પરિમાણમાં n કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે. ઇન શોર્ટ આ ફોર્મ્યુલાનો ઉપયોગ તમે ક્યાં કરી શકશો તો કે ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય પણ કેવું એકબીજાથી દૂર અને એક રેખાસ્થ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય તો આ વન ડાયમેન્શનના ફોર્મ્યુલાને તમે લઈ શકો. બ્રહ્માંડમાં ગમે ત્યાં બે પદાર્થો હોય તો એ બે પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તેના માટે ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકો. જેમ ગુરુત્વાકર્ષણ બળમાં બે પદાર્થો વપરાતા થાય, બે પદાર્થો માટે ક્યારે પણ તમારે લેવું હોય તો વન ડાયમેન્શનનો ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. હવે આપણે જોઈએ n કણોના માટે ટુ ડાયમેન્શન તંત્રનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર. જો આપણે એક પરિમાણ માટે તો જોઈ લીધું, દ્વિપરિમાણમાં હોવા કણો એનો અર્થ શું થયો કે બે કરતા વધુ કણો હોય અને એક રેખામાં ન હોય. એક રેખામાં ન હોય, આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં ત્રિકોણની વ્યાખ્યા પણ સમજ્યા હતા, યાદ છે ને? ત્રણ અસમરેખ બિંદુઓ એકબીજાને જોડે ત્યારે બનતી ભૌમિતિક આકૃતિ અને આપણે ત્રિકોણ કહીએ. સમતલીય ઉલ્લેખ હતો સમતલીય. અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર ટુ ડાયમેન્શનમાં લેવું છે તો ત્રણ કણો લઈશું અને એ ત્રણે ત્રણ આપણે મિનિમમ કણથી લઈએ છીએ કે સમતલમાં હોવા માટેની શરત શું છે, મતલબ કે ટુ ડાયમેન્શનમાં હોવા માટેની શરત ત્રણ કણો. n કણો માટે પણ આપણે પછી લઈશું, જેમ ટુ ડાયમેન્શનમાં વન ડાયમેન્શનમાં બે કણોથી લીધું હતું. તો ધારો કે આપણી પાસે એક xy યામ પદ્ધતિ છે, xy યામ પદ્ધતિ, એમાં ત્રણ કણો છે. આપણે વિચારી લઈએ કે ત્રણે ત્રણ એક રેખાસ્થ નથી, મતલબ એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, ત્રીજો કણ અહીંયા છે, એક રેખામાં ન હોય એવા કણ. હવે આ કણના x અક્ષ પરના અને y અક્ષ પરના લંબપાતના આધારે, મતલબ કે આ ઉગમ બિંદુથી આનો ડિસ્ટન્સ જો x1 હોય ને આનો ડિસ્ટન્સ જો y1 હોય તેને યામ નક્કી થાય છે, જેને આપણે શું લખીશું x1 y1. સિમિલરલી આ કણના x અક્ષ પરનો અને y અક્ષ પરના લંબપાતના આધારે આ કણના પણ યામ નક્કી કરીએ x2 y2. The same thing અહીંયા પણ કેવી રીતે થશે x3 y3. હવે આ કણો એક રેખાસ્થ નથી, એક રેખાસ્થ ના હોય એટલે આપણે સમજી શકીએ કે એની ભૌમિતિક આકૃતિ એ વન કાઇન્ડ ઓફ ટ્રાયેંગલ જ બનાવશે, જે આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં મેથેમેટિક્સમાં શીખી ગયા છીએ. ઓકે, હવે ધારો કે યામ સમતલમાં આપણે પહેલાનું વર્ણન લખી દઈએ. ધારો કે યામ સમતલમાં m1 m2 અને m3 દળ ધરાવતા m1 m2 અને m3 દળ ધરાવતા
x1 y1 x2 y2 અને x3 y3 છે. ઓકે, આ કણોના યામ અનુક્રમે x1 y1 x2 y2 અને x3 y3 છે. તો આ ત્રણેય કણો જો યામ સમતલમાં ગોઠવાયેલા હશે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક તો હશે. ક્યાંક હશે. આ ત્રિકોણ ભલે સમબાજુ ન હોય, ગમે તેવો ત્રિકોણ હોય, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે આ જગ્યાએ છે. આ દ્રવ્યમાન કેન્દ્રના યામ વિશે વિચાર કરીએ તો આ x હોય, ધારો કે એનો યામ અહીંયાથી y અંતર હોય તો આ યામ xy તરીકે લઈ લઈએ. તો જો xy યામ હોય આ ત્રણેય કણોનું દ્રવ્યમાન કેન્દ્ર જેના યામ xy હોય તો આપણે cm લખીશું. cm એટલે સેન્ટર ઓફ માસ. cm નો x યામ, that is x is equals to m1x1 plus m2x2 plus m3x3 divided by m1 plus m2 plus m3. This is the result number 1. Okay, પરિણામ નંબર 1. અને y યામ કેટલો થશે? m1 y1 plus m2 y2 plus m3 y3 divided by m1 plus m2 plus m3. This is result number 2. એનો અર્થ એવો થયો કે જો દ્રવ્યમાન કેન્દ્ર હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો x અને y યામ તેના x અક્ષ અને દરેક દળનો ગુણાકાર છેદમાં કુલ દળ ગુણાકારનો સરવાળો, અને y યામ હોય તો તેનો y અક્ષ y યામ અને તેના દરેક દળના ગુણાકારનો સરવાળો અને છેદમાં કુલ દળ થાય. તો આ પ્રમાણે આપણે આ ચર્ચા તો કરી ચૂક્યા. પરંતુ જો m1 બરાબર m2 બરાબર m3 બરાબર m હોય એટલે કે શું કહેવાય? દળ સમાન હોય તો સમાન દળ માટે શું લખી શકીએ? x યામ. ચલો m કોમન નીકાળી દીધું એમાંથી, સમીકરણ 1 માંથી, તો શું થશે? x1 x2 x3. ખ્યાલ આવે છે ને? અહીંયા ધ્યાન આપો. m કોમન નીકળી જશે. નીચે m plus m plus m. તો x યામ કેટલો થશે? m x1 plus x2 plus x3 divided by 3. અને આના નીચે પણ m લઈએ, m cancel, that is x યામ x1 plus x2 plus x3 by 3. તે જ પ્રમાણેનો y યામ કેટલો થશે? y બરાબર y1 plus y2 plus y3 by 3 લખી શકાય. ઓકે, હવે આ દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા છે? xy. તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ જેને આપણે x અને y કહીએ એને આપણે કેવી રીતે લખી શકીએ? m1x1 plus m2x2
પ્લસ m3x3 ડિવાઇડેડ બાય 3 આ કયો યામ લખ્યો x યામ પછી બીજો કયો લખીશું y યામ સોરી 3 નહીં m1 plus m2 plus m3 similarly m1 y1 plus m2 y2 plus m3 y3 divided by m1 plus m2 plus m3 લખી શકાય ઓકે હવે એક બીજા સંદર્ભમાં પણ આપણે એને લખી શકીએ વિચાર કરીએ કે આ તો 2 ડાયમેન્શન છે સમતલ છે સમતલમાં ગતિ દરમિયાન આપણે શું સમજી ગયા હતા સદિશ સમજી ગયા યાદ હોય તો આનું સ્થાન સદિશ હોય આપણે r1 કહીએ જેના યામ xy સિમિલરલી r2 જેના યામ x2 y2 ને x3 y3 જો એ જ પ્રમાણે હોય તો આને આ પ્રમાણે પણ લખી શકીએ xy જોજો m1 x1 y1 plus m2 x2 y2 plus m3 x3 y3 divided by m1 plus m2 plus m3 લખી શકાય આ રીતે પણ તમે દ્રવ્યમાન કેન્દ્રને વ્યાખ્યાયિત કરી શકો ખ્યાલ આવે છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર તમને જ્યારે દાખલો આપેલો હશે તો 3 યામ આપેલા હશે એ યામના મૂલ્ય આપેલા હશે એના દ્રવ્યમાન કેન્દ્રની કંઈક વાત કરેલી હશે કે એના યામ હવે એક વાત વિચાર આને ઉપાડીને ઉગમ બિંદુને ક્યાં લઈ લઈએ દ્રવ્યમાન કેન્દ્રમાં તો દ્રવ્યમાન કેન્દ્રનો યામ શું થશે ઉગમ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર પર લઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્રનો યામ શું થશે 0 0 થશે તો જો ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર હોય તો આ પણ મૂલ્ય 0 થાય અને આ પણ મૂલ્ય શું લઈ શકાય 0 લઈ શકાય એના આધારે ઘણી બધી આપણે આખી વેલ્યુ 0 સાથે થાય તો m1 x1 plus m2 x2 plus m3 x3 બધાનું મૂલ્ય 0 થાય કારણ આખું મૂલ્ય 0 થાય આખું મૂલ્ય કેમ 0 થાય કારણ કે x1 એ 0 y1 એ આ બધા જ 0 હોય તો xy નું મૂલ્ય કેટલું થશે 0 થશે ખ્યાલ આવે છે તમને જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય CM ઉગમ બિંદુ પર હોય તો xy બરાબર શું લખી શકાય 0 0 લખી શકાય એનો અર્થ શું થયો m1 x1 m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3 એને 0 લખી શકાય ને એના બરાબર m1 y1 plus m2 y2 plus m3 y3 divided by m1 plus m2 plus m3 આપણે લખી શકીએ આ તો આની વાત થઈ હજુ આપણે એવું વિચારી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર વાસ્તવમાં કોઈ પણ પદાર્થ છે એનું સમગ્ર દળ દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે જો કોઈ બળ એ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે આપણે કોઈ આકાર દોરી દીધો ધારો કે આ પ્રમાણે આકાર દોરી દીધો છે બરાબર અને એનો સેન્ટર ઓફ માસ છે તો જો આપણે લગાવેલું બળ દ્રવ્યમાન કેન્દ્ર પર લગાવ્યું હોય ને એવરી ટાઈમ દ્રવ્યમાન કેન્દ્ર પર લગાવો તો આપેલો પદાર્થ અહીંયાથી આમ દ્રવ્યમાન કેન્દ્ર પર લગાવો તો આખો પદાર્થ આમ કરશે તો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર તમે બળ લગાવશો તો પદાર્થ શું કરશે રેખીય ગતિ કરશે પણ અહીંયા કણોના તંત્ર માટે આપણે પદાર્થ આખો કણોનો બનેલો છે તેમ માની લઈએ તો લગાવેલું બધું જ બળ આપણે ક્યાં લગાવ્યું છે દ્રવ્યમાન કેન્દ્ર પર લગાવ્યું છે માનીશું તો હંમેશા યાદ રાખજો કોઈ પણ પદાર્થ પર લગાવેલું બળ ત્યારે જ પદાર્થને રેખીય ગતિ કરાવી શકશે જ્યારે એના પર લગાવેલું બળ ક્યાં લાગેલું હોય દ્રવ્યમાન કેન્દ્ર પર ઉદાહરણ આપી ચૂક્યા છું ધારો કે આ પદાર્થ છે પદાર્થ પર અહીંયા બળ લગાવીશ તો આ પદાર્થ રોટેશનલ મોશન અહીંયા બળ લગાવે તો રોટેશનલ મોશન કરશે અથવા ટોર્ક લાગે પરંતુ જો આને રેખીય ગતિ કરાવી હોય તો સમગ્ર દળ ક્યાં લગાવવું પડે આપણે 5 ન્યૂટન બળ લગાવ્યું હતું 1 2 3 4 5 ન્યૂટન બળ લગાવ્યું હતું
5 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ આમ લિનિયર મોશન કરતો હતો. હવે 5 ન્યૂટન બળ એક એવું બિંદુ છે કે જેના પર લગાવીએ તો પદાર્થ હજુ પણ રેખીય ગતિ કરશે. તો આ બિંદુ એનું કયું હોઈ શકે? દ્રવ્યમાન કેન્દ્ર. તો યાદ રાખીશું આ કણોના તંત્રમાં બધા કણો પર લાગતા બળોની ચર્ચા નહીં કરવાની, માત્ર ને માત્ર કોની ચર્ચા કરવાની? દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળોની. ઓકે, તો આમાં એક બીજી વાત છે કે ગતિશાસ્ત્રના નિયમો છે ને એ બિંદુવત પદાર્થો માટે જ વાપરી શકાય, કણોના તંત્ર માટે આપણે વાપરી શકીએ નહીં. તો કણોના તંત્ર માટે વાપરવા તો શું કરવું પડે? તો કે બધું જ બળ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે એવું માનીને ચાલીશું તો જ કણોના તંત્ર માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકીશું. n કણોનું તંત્ર અને અવકાશ હોય એનો અર્થ શું થયો? કે ત્રિપરિમાણ હશે. કેવું હશે? ત્રિપરિમાણ. એમાં ધારો કે m1 m2 m3 આ કણો રહેલા છે. હવે આ કણો માટે 3 કણો વિચારીએ અથવા n કણો વિચારીએ. એક mn હોય. તમે જાણો છો આના યામ શું થશે? x1 y1 z1. Similarly x2 y2 z2, x3 y3 z3, xn yn zn. આપણે એક પરિમાણમાં જોઈ લીધા બે કણો માટે. દ્વિપરિમાણનું ઉદાહરણ લીધું ત્યારે 3 કણો લીધા. અહીંયા આપણે n કણો લઈએ. આમ તો જો n કણો હોય, ધારો કે અવકાશમાં n કણો જેના દળ m1 m2 m3 up to mn તથા ત્રિપરિમાણમાં તેના યામ અનુક્રમે x1 y1 z1, x2 y2 z2 up to xn yn zn હોય. તો યાદ હશે તમને આપણે x y અને z યામ લેતા હતા, પણ અહીંયા તમારે ડાયરેક્ટ x યામ y યામ અને z યામ લેવાના બદલે એક વિચારી લો કે આ તંત્ર આખું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે આ સેન્ટર ઓફ માસ છે જેના યામ કયા છે? x y z. જો તેના શીયર ના યામ x y z હોય તો x y z શું લખીશું? m1 x1 y1 z1 plus m2 x2 y2 z2 plus up to plus mn xn yn zn ને છેદમાં m1 plus m2 plus m3. मतलब કે m1 x1 y1 z1 plus m2 x2 y2 z plus up to plus mn xn yn zn divided by m1 plus m2 plus up to plus mn લખી શકાય. ઓકે, આપણે અહીંયા આગળ એક સાથે લખી દીધા છે, પણ જો તેમના x y અને z યામ લખવાનું કે આપણને જો તેમના યામ સ્વતંત્ર સ્વરૂપે
દર્શાવવા હોય તો x એમને આપણે શું લખીશું m1 x1 plus m2 x2 plus up to plus mn xn divided by m1 plus m2 plus m3 m1 plus m2 plus up to plus mn. Similarly, y हमने શું લખીશું m1 y1 plus m2 y2 plus up to plus mn yn divided by m1 plus m2 plus up to plus mn અને છેલ્લે z યામ m1 z1 plus m2 z2 plus up to plus mn zn divided by m1 plus m2 plus up to plus mn. એના ત્રણે યામને આપણે આ રીતે દર્શાવી શકીએ. ઓકે, હવે સમજીએ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્રના યામ ના આધારે તેનું ડિસ્ટન્સ લઈએ, ધેટ ઇઝ r હોય. વાસ્તવમાં જો આ જે તંત્ર છે એ તંત્ર કણોનું તંત્ર છે. કણોનું તંત્ર છે એટલે એમાં વિતરિત થયેલું છે, સતત છે કે નથી એનાથી કોઈ મતલબ નહીં. હજુ એનું વિતરણ હું તમને સમજાવીશ. આના પછી જે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધીએ એના પહેલા હું તમને થોડુંક દ્રવ્યનું વિતરણ સમજાવીશ. કારણ કે દ્રવ્યના વિતરણને તમે વ્યવસ્થિત સમજશો તો એને સમજાવી શકશો. હવે અહીં કુલ દળ m1 plus m2 plus up to plus mn બરાબર m લેતા x એમને કેવી રીતે લખીએ સિગ્મા mixi divided by capital M. y એમને કેવી રીતે લખીએ સિગ્મા miyi divided by capital M. સિગ્મા ની કિંમત દરેકમાં i 1 to કેટલી લેવાની અહીંયા પણ i 1 to n અને z એમને કેવી રીતે લખીશું સિગ્મા i 1 to n mi zi divided by capital. આ ત્રણેય આમને આપણે શોર્ટમાં પણ લખી શકીએ. તો આ ધ્યાન રાખશો તમે. અને એ જ પ્રમાણે xyz લખવું હોય તો આપણે ત્રણને એક સાથે પણ લખી શકીએ. કેવી રીતે xyz બરાબર સિગ્મા i 1 to n mixi plus sigma mi yi I equal to 1 to n plus sigma mi I is equal to 1 to n mi zi ને બધાના છેદમાં શું લખી શકીએ n. હવે બધાને બહાર કાઢી દો અને આનો આ યામને r લખી દો. r is equal to sigma mi આગળ લખી દઈએ I is equal to 1 to n mi xi plus yi plus zi divided by m પણ લખી શકીએ. ખ્યાલ આવે છે બરાબર? આ એના ડિફરન્ટ ફોર્મ છે. ડિફરન્ટ ફોર્મ ને તમે તમારી રીતે પણ ડિફાઇન કરી શકો છો. પણ આ તંત્ર એ અસતત વિતરણ સમજો. અસતત વિતરણ અને સતત વિતરણ એ કેવા પ્રકારનું હોય